તો મિત્રો આજે મોટર કાઢતા હતા, મોટર તો કાઢી લીધી પણ મોટર પાછી અંદર નથી જતી, એટલે વચમાં કંઈક પથ્થર આવી ગયો છે. તમે જોવો આખો વિડીયો એટલે તમને ખબર પડી જશે. તો મિત્રો આજે સવારના પોરમાં જાગીને આપણે વીયા ગયા હતા આપણે બીજા ખેતર, કારણ કે અહીંયા જ મગફળીનો હલો કરવાનો હતો, એટલે કે મગફળી વીણાની હતી ખેતરમાં. એટલે અત્યારમાં આપણે ઠીલું લઈને જાવી છીએ આપણે આખા ખેતર મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરે પગીએ, તમે આ જોઈ લો ખેતર છે, આમાંથી આપણે મગફળીનો હલો કરવાનો હોય. તો ફાઇનલ મિત્રો તમારા પાસે મગફળીનો હલો કરવાનું કરી દીધું તો ચાલુ, પણ હવે નથી કરવાનો, ઘણે કરી નાખ્યો. હવે આપણે જવાનું તો મોટર કાઢવા, કારણ કે મારા ભાઈ પપ્પા બંને આવી ગયા છે. તો મિત્રો ઘણા દિવસથી આપણી મોટર ખરાબ હતી, એટલે આપણે હવે મોટર કાઢવા જાવી છીએ. મોટર આપણે કાઢવાની છે અત્યારે. તો જો મિત્રો તમે ચરખી આપણે માંડી દીધી છે, અને આપણે ટ્રેક્ટરે લાઈન પણ આપણે જોઈન્ટ કરી દઈએ, પછી આપણે મોટર કાઢવાનું કરી દેવાનું છે ચાલુ. ઘણા દિવસથી આપણી મોટર ખરાબ હતી, એટલે કંઈક પ્રોબ્લેમ આવી ગઈ હતી. શું પ્રોબ્લેમ આવી ગઈ તો મોટર કાઢી પછી આપણને ખબર પડી જાય છે. તો મિત્રો લગભગ આપણા મોટરમાં કંઈક શેડો બેડો એકાદ તૂટી ગયો એવું લાગતું હતું બહારથી, એટલે આમ અંદાજો લાગતો હતો. અને આપણે જો મોટર કાઢવાનું તો ચાલુ કરી દીધી છે, મોટર કાઢી લ્યો એટલે આપણને ખબર પડી જશે. તો ફાઇનલ મિત્રો આપણે મોટર કાઢી લીધી બહાર, તમે જોઈ શકો છો આપણે મોટર બહાર નીકળી ગઈ છે. આપણે આખી મોટર બહાર કાઢી લીધી છે. હવે આપણે પ્રોબ્લેમ ઠીક કરીને પાછી આને અંદર નાખવાની છે, પણ હજી આમાં જોવું પડશે શું પ્રોબ્લેમ છે, શું વાંધો છે, પછી આપણે કામ પતાવી. તો ફાઇનલી મિત્રો આપણને ખબર પડી ગઈ હતી, આપણે મોટરમાં એક છેડો ફૂટી ગયો હતો, એટલે કે એક વાયર આપણો નોખો થઈ ગયો હતો. પછી જો મારા ભાઈ મોટો ચાકુ લઈ દીધો, એક છરો લઈ લીધો, અને છરો લઈને કામ કરી દીધું ચાલો. વાયર જોઈન્ટ કરવાનો આપણો ભાઈ, જો કોકનું ખૂન કરવાનું ઘોડે છરો લઈને બેસી ગયો આપણું ભાઈ, અને મોટર કરી દીધું, હામીકરણ કરી દીધું ચાલુ. જો અત્યારે શેડો હાંધે છે. તો મિત્રો શેડો હાંધી લે એટલી વારમાં તમે વિડીયો લાઈક કરી નાખજો. પછી મિત્રો શેડો હાંધીને આપણે મોટર અંદર નાખવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મોટર અંદર ગઈ નહીં, એટલે હું લેવા આવી ગયો બધી. અંદર શું વાંધો છે આપણે જોવાનું છે મિત્રો. તો હવે બધી લઈને હું જાઉં છું વાડીએ પાછો, કારણ કે અંદર જોવું પડશે શું પ્રોબ્લેમ છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો મારો ભાઈ છે, પપ્પા છે, અને બીજા 2 જણા છે, અને અંદર જોવે છે શું પ્રોબ્લેમ છે. તો મિત્રો પ્રોબ્લેમ તો કાંઈ ખાસ દેખાતું નહોતું. અમે 2-3 પથ્થર અંદર નાખ્યા, પણ આ પથ્થર અંદર પહોંચતા નહોતા મિત્રો, કારણ કે અંદર કંઈક મોટો પથ્થર સલવાઈ ગયો છે. અને કાઢતી વખતે એવું કાંઈ ખબર ના પડી, પણ જ્યારે અંદર મોટર નાખી પછી કંઈક પ્રોબ્લેમ આવી ગઈ. અંદર કાંઈક પડ્યું હોય એવો અવાજ પણ આવ્યો હતો જ્યારે મોટર કાઢતી વખતે. પણ મિત્રો જોયું હવે શું થાય છે આગળ. અત્યારે તો અમે જોયું છે અંદર એક પથરા જેવું છે મિત્રો, અંદર તમને તામાં ના દેખાય બતીથી. તો મિત્રો અમે 3 વાર મોટર અંદર નાખી અને પાછી બહાર કાઢી લીધી, કારણ કે મોટર અંદર જાતી જ નથી. પછી મિત્રો આપણે ઘણા પ્રયત્ન કર્યા બાદ આપણી મોટર અંદર વહી ગઈ છે. તમે જોઈ શકો છો આપણો ભાઈ ટ્રેક્ટર ચલાવે છે, હું મારા પપ્પા બંને કામ કર્યું છે. આપણે હવે મોટર આપણી અંદર વહી ગઈ છે. થોડોક ઉપરથી થોડુંક દબાણ કરવામાં આવ્યું હતું, એટલે પછી મોટર અંદર આરામથી વહી ગઈ. પથ્થર જેવું હતું, પછી સાઈડમાં હટી ગયું પથ્થર જેવું જે પણ હતું એ, થોડુંક કાંઈક અમે ઇલાજ કર્યો એવો. તો ફાઇનલ મિત્રો આપણે જો મોટર આરામથી અંદર વહી જાય છે, એટલે આટલી મોટર આપણે અંદર નાખી દીધી પહેલાં. અને હવે પછી આપણે પાણી પણ ચેક કરવું પડશે, પાણી આવે છે કે નહીં, ન કે પાછી કંઈક પ્રોબ્લેમ રહી ગઈ હોય તો પાછી મોટર કાઢવી ન પડે. લગભગ તો કાંઈ પ્રોબ્લેમ નથી, અમે બધું ચેક કરી લીધું હતું. તો ફાઇનલ મિત્રો મોટર આપણે નાખી દીધી. પછી હું આવતો રહ્યો ગામમાં આવ્યો તો કંઈક કામથી, અને જો 2 સેવના પડીકા લીધા, તમને બતાવું. જો આમાં શાક કરવાની સેવ છે, આપણે હાટું નથી લીધી, આપણે પાડોશી હાટું લીધી, એમને મંગાવી એટલે આપણે 2 પડીકા લઈ લીધા મિત્રો. તો મિત્રો પછી આપણે ઘરે આવીને ખાઈ લીધું હતું, બટેકાનું શાક હતું. પછી શાક ખાઈને આપણે નીકળી ગયા વાડીએ પાણીવાળા ખેતરમાં, જીરામાં પાણી વાળવાનું હતું. તો ફાઇનલ મિત્રો જો આપણે પગ ગયા જીરામાં અને પાણી વાળવાનું કરી દીધું ચાલુ. તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. હવે લાઇટ જાય ત્યાં લગન આપણે પાણી વારવાનું છે. લાઇટ ક્યારે જાય એની તો ખબર નહીં મિત્રો, પણ જોયું ક્યારે જાય છે લાઇટ ત્યાં લગન તો આપણે પાણી વાર્યું. તો મિત્રો તમને આપણા વિડીયો જોઈને મજા આવતી તો વિડીયોનો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું, અને મળશું કાલે આપણે આપણા નવા વ્લોગમાં. તો ચાલો અત્યારે જઈએ, મળીએ કાલે નવા વ્લોગમાં.